રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવની ખરીદી બાદ વેરહાઉસ પર મગફળીની ગાડી રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતો અને આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો, જે બાદ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। ધોરાજીના અતુલ સોલવનના ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં રોજ આગલે દિવસે રાત્રે ખેડૂતો પોતાના વાહનોમાં મગફળી લઈને લાંબી કતારો લગાવીને ધોરાજી પંથકના ખેડૂતો હેરાન થયા બાદ બીજે દિવસે આખા દિવસમાં મગફળીની ખરીદીનો વારો આવે છે, ત્યારે આ મગફળીની ટેકાના ભાવે ખરીદી ગુજકો માસલ દ્વારા ખરીદી કરવામાં આવે છે। ત્યારબાદ નાફેડના વેરહાઉસ જે જામકંડોરા રોડ પર આવેલો હોય ત્યાં ટ્રકમાં જથ્થો ઠાલવવામાં આવતો હોય છે, ત્યાં પણ અધિકારી દ્વારા ફરી ચેકિંગ કરીને વેરહાઉસમાં મગફળીનો જથ્થો રાખવામાં આવે છે, પણ ત્યાં 5 મગફળી ભરેલી ગાડીની મગફળીનો જથ્થો રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી આવી હતી। ખેડૂતોનો આક્ષેપ છે કે કારણ વગરના ખેડૂતોને હેરાન કરવામાં આવે છે, તો ખેડૂતોની મગફળી કારણ વગર રિજેક્ટ કરવામાં આવે છે, ત્યારે ખેડૂતો આગેવાનો, રાજકીય આગેવાનો અને મંડળીના આગેવાનોએ પણ આ વેરહાઉસમાં પહોંચી ગયા હતા અને જે કુદરતી આફતને કારણે ખેડૂતો પર આપદા આવી છે અને થોડું વટઘટ કરીને ખેડૂતોની મગફળી લેવી જોઈએ, દાણો સારો હોવા છતાં અધિકારી દ્વારા રિજેક્ટ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું। રેડે તમારું નામ? મારું નામ બબાભાઈ બચુભાઈ વાંક, નાની પરબડી, ખેડૂત સૌ ત્યાંનો અને ધોરાજી તાલુકા નાની પરબડી ગામનો। અમે મગફળી લઈને સામી સાઈડમાં ટ્રેક્ટરો લઈને આવેલા અને અમારી મગફળી તમને કહું સારી છે, ઉતારામાં સારી છે, ઉતારા કાઢ્યા અને બધી જોખાઈ જાય છે। પછી અહીંયા ઉતારવા ટાણે તમને કહું બધું લોકો એના બધા તમને કહું પાછી તમને કોઈ રિજેક્ટ કરે છે અને અમને અહીંયા ખટારા ગાડીઓ ઉતારવા નથી દેતા, એટલે અમારે ત્યાં તમને કોઈ ખેડૂત હેરાન થાય છે। સાહેબશ્રીને વિનંતી, સરકારશ્રીને સાથ છે અમારો કે ભાઈ અમે તમારી વારે છીએ, તો છતાં તમને કોઈ હેરાન ન કરે એવી અમારી વિનંતી। મારું નામ જયેશભાઈ લક્ષ્મણભાઈ બોરીચા, ગામ પાટણવાવ, અને અમે મગફળી ભરીને આવેલા છીએ। કાલ બપોરના આવેલા છે કે વારાની લાઈનમાં રહેલા છે અને મંડળીવાળા લોકોને આપણે ત્યાં જઈએ તો એ એમ કે છે આ સેમ્પલ નપાસ છે, તે મંડળીવાળા કે ચાલો ખેડૂતો બધા ગોડાઉનને જઈએ આપણે, અને જે અમારે ગોડાઉનવાળા જે રિજેક્ટ કરે છે તો અમારે શું કરવું, મંડળીવાળાને શું કરવું, એને તો ખેડૂતને રિજેક્ટ જ કરવી પડે ને। પ્રશ્ન એ છે તો અહીંયા ગોડાઉનના 5 ગાડી રિજેક્ટ કરેલી છે અત્યારે, તો એની ગાઈડલાઈન છે એ પ્રમાણે એની મુજબ લે છે, તો છતાંય પણ અહીંયા આ લોકો રિજેક્ટ કરે છે અને ખેડૂતને હેરાન કરે છે। અને સરકારશ્રીની એવી માંગણી છે કે ભાઈ તમે આ ખેડૂતોને હેરાન નહીં કરતા, અને થોડા જાજુ ગમે એવો હોય તો કમોસમી વરસાદની હિસાબે થોડીક તકલીફ થઈ છે, તો માંડવી મગફળી છે એનો ખરીદી કાયદેસરની રીતે કરે, ખેડૂતને હેરાન ન કરે એવી બધી માંગણી છે અમારી। અને ખોટા ખેડૂતને હેરાન ન કરો, અને થોડા જાજુ કદાચ હોય રિજેક્ટ હોય તો એને 1% ખાલી 4% જગ્યાએ 5 માથે 2 પોઈન્ટ હોય તો એ નથી અપાવતા। એનો એવો પ્રશ્ન છે કે ખેડૂતને હેરાન કરવાનો આખી વાત એ છે। અને ગોડાઉન નથી જે એને મંડળી વાળાને પાછી જે ગાડીઓ આવે એટલે એ ખેડૂત ઉપર પ્રેશર આપે છે વધારે, એટલે એ લોકો શું કરે? શહેર કિસાન મોરચા પ્રમુખ, આજ રોજ જે મગફળીની ખરીદી સરકારશ્રી તરફથી થાય છે એની અંદર જે વેરહાઉસની અંદર જે ગાડીઓને રોકી અને ઉતારતા નહોતા, ખેડૂતો અહીંયા હલાબોલ કરતા હતા, ખેડૂતોના ફોન આવ્યા, અમે બધા પદાધિકારીઓ અહીંયા આવ્યા, સ્થળ નિરીક્ષણ કર્યું ખરેખર, અને એ અધિકારી પાસે અમે ઉતારા કરાવ્યા, તો ખરેખર એની અંદર કોઈ જાતની તકલીફ નથી, છતાં પણ એન પ્રકારે અધિકારીઓ રાસદેશ રાખી અને માલ રિજેક્ટ કરે છે। અહીંયા અત્યારે જોઈએ તો 5 ગાડી એમણે ઊભી છે, નથી ઉતારતા અને વાં ખરીદી બંધ કરી દે છે। તો અમારી એ જ રજૂઆત છે કે ભાઈ જે મગફળીની અંદર તકલીફ છે, જે નબળો માલ છે એ રિજેક્ટ કરો, અમને કોઈ વાંધો નથી, પણ જે ઉતારા પૂરા આવે છે જેની અંદર કોઈ તકલીફ નથી, હવે આ ઝીણા દાણા પણ બહાર કાઢી નાખે, એની અંદર એને ખોલતા હાઈ ક્લાસ વ્યવસ્થિત છે, તેલ નીકળે છે, આવા દાણા કાઢી અને ઉતારા ને એન પ્રકારે છેડા થાય, તો એ અમારી એવી માગણી છે કે ભાઈ વ્યવસ્થિત ઉતારા કરો, નુકસાન જે ડેમેજ છે એ જ કાઢો। અને સરકારશ્રી અત્યારે જે ખેડૂતોની વહારે આવ્યા છે અને જે ખરીદી કરે છે એની અંદર અધિકારીઓ પણ સહયોગ આપે, અને ખેડૂતો ઉપર જે પૈડા ઉપર પાટું છે એમાં સહકાર આપી અને ખેડૂતોની વારે આવે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।